ગ્રહોના રાજા સૂર્ય 12 ફેબ્રુઆરીથી આવશે કુંભ રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની. તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કુંભ રાશિ એ રાશિ ચક્રની 11મી રાશિ છે અને સૂર્યનું આ ગોચર 12 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 4:44 થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને અન્ય ગ્રહોમાં આને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. કુંભ રાશિ એ શનિદેવની રાશિ છે, એટલે કે તે પોતાના પુત્રની રાશિમાં જ ગોચર કરવાના છે અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોનું. સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર એ વ્યક્તિગત સુખ અને સૌભાગ્ય લાવશે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 7મા ભાવમાં થશે. કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા વ્યૂહાત્મક વિચારસરણી અને પરિણામલક્ષી અભિગમની નિર્ણય લેનારાઓ દ્વારા પ્રશંસા કરવામાં આવશે. તમારી યોજનાઓ ફક્ત પ્રશંસા જ નહીં પરંતુ તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રભાવશાળી પરિણામો પણ લાવશે. આ ભાગીદારી અને સહયોગને મજબૂત બનાવવાનો સમય છે. નાણાકીય અને વ્યાવસાયિક ભાગીદારીથી નોંધપાત્ર નફો થવાની સંભાવના છે. આ ગોચર તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ઉપાયોની વાત કરીએ તો સૂર્ય નમસ્કાર કરો અને પૂર્વ દિશામાં મુખ રાખી અને આ બધું કાર્ય કરો. આ ઉપાય તમારા સૌભાગ્ય અને સફળતામાં વધારો કરશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ એવા જાતકોની, કન્યા રાશિના જાતકોની. કન્યા રાશિના જાતકો માટે કુંભ રાશિમાં સૂર્યનું ગોચર સાવધાની રાખવાનો સમય છે, ખાસ કરી નિર્ણય લેનારાઓ સાથે વાતચીત કરતી વખતે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 6થા ભાવમાં થશે. સૂર્યના આ ગોચર દરમિયાન તમારું સરમુખત્યારશાહી વલણ પડકારો વધારી શકે છે અને નુકસાન તરફ દોરી શકે છે. કાર્યસ્થળ પર વ્યૂહરચના અને આયોજનની વાત આવે ત્યારે આ સમય પડકારજનક હોઈ શકે છે અથવા બની શકે છે. આ સમયગાળા દરમિયાન વિવાદ કરવાનું ટાળો અને કોઈ પણ રોકાણથી દૂર રહો. તેના બદલે બજારના વલણોનો અભ્યાસ કરો અને યોગ્ય સમયે તમારા રોકાણોનું આયોજન કરો. તમારા મનને શાંત અને સંયમિત રાખો અને કોઈ પણ ગુસ્સાને તમારા નિર્ણયો ઉપર હાવી થવા ન દો. ઉપાયોની વાત કરીએ તો સૂર્યોદય સમયે સૂર્યને રોલી એટલે કે કુમકુમ અને ચોખા મિશ્રિત જલથી અર્ઘ્ય અર્પણ કરો. આ ઉપાય તમને માનસિક શાંતિ આપશે અને સકારાત્મક ઉર્જા વધારશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે સૂર્યનું કુંભ રાશિમાં ગોચર લાભદાયી સમય લાવશે. આ ગોચર ફેબ્રુઆરી 2026માં તમારી કુંડળીના 5મા ભાવમાં થશે. કુંભ રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમને નાણાકીય લાભ થવાની અને નિર્ણય લેનારાઓ તરફથી સંપૂર્ણ સમર્થન મળવાની સંભાવના છે. તમે એક અધિકૃત અભિગમ અપનાવશો અને નોંધપાત્ર લાભ મેળવશો. તમારી વ્યૂહાત્મક વિચારસરણી અને તાર્કિક નિર્ણય લેવાની ક્ષમતા સફળતા તરફ દોરી જશે. જાહેર ક્ષેત્રમાં પણ તમારી પહોંચ અને પ્રભાવ વધશે. તમારા કાર્યને માન્યતા આપવામાં આવશે. આ સમય ઓટોમેશન અને સિસ્ટમનો લાભ લેવાનો છે, ખાસ કરીને માર્કેટિંગ, પ્રમોશન અને PR સંબંધિત કાર્યોમાં. ઉપાયોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો તમારા કાર્યસ્થળ પર સૂર્યયંત્ર સ્થાપિત કરો. આ ઉપાય તમારા કાર્યસ્થળમાં સકારાત્મક ઉર્જા વધારશે અને તમને સફળતા તરફ દોરી જશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કુંભ રાશિમાં સૂર્યનું ગોચર વ્યાવસાયિક સફળતા અને નિર્ણય લેનારાઓ તરફથી સહયોગનો સમય રહેશે.
એપ્રિલ 2026માં સૂર્યનું આ ગોચર તમારી કુંડળીના ચોથા ભાવમાં થવાનું છે. કુંભ રાશિમાં સૂર્યનું આ ગોચર આરામદાયક અને લાભદાયી કારકિર્દીની પરિસ્થિતિઓ લાવશે, જ્યાં વ્યૂહાત્મક આયોજન અને લક્ષ્યોના સફળ અમલીકરણમાં સફળતા મળશે. આ સમય દરમિયાન નાણાકીય લાભ અને સફળતા સરળતાથી પ્રાપ્ત થશે. યોજનાઓ મુજબ બાબતો આગળ વધશે. આ નિર્ણય લેનારાઓ અને મેનેજમેન્ટ સાથે ગાઢ સંબંધો વિકસાવવાનો સમય છે, જે ભવિષ્યમાં વધુ સારી તકો તરફ દોરી શકે છે. ઉપાયોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો સૂર્યનો બીજ મંત્ર ઓમ રામ રીમ રોમ શ સૂર્યાય નમઃ આનો જાપ કરો. આ ઉપાય તમારા વ્યાવસાયિક જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવવામાં તમને ચોક્કસ મદદ કરશે. તો સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 ફેબ્રુઆરીથી કુંભ રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.